અત્યારની હાલની કન્ડિશન જોઈને આજે એક વિચાર આવ્યો અને એક ક્વેશ્ચન બી હતો કે દુનિયાના દરેક માતા પિતાને પોતાના છોકરાઓને તો ભણાવવા જ હોય છે, પરંતુ દરેક મા બાપને એક ટેન્શન હોય છે કે મારું છોકરું આજનો જે યુગ ચાલે છે એ હિસાબે હાથમાંથી નીકળી તો નહીં જાય ને, મારું છોકરું કોઈ ખરાબ સંગતમાં તો નહીં પડી જાય ને, મારું છોકરું કે મારી છોકરી કોઈ લફડામાં તો નહીં પડી જાય ને, કોઈ સિગરેટના દારૂના નશામાં કે ડ્રગ્સ કે ગેમલિંગના નશામાં તો નહીં પડી જાય ને, કોઈ ફ્રેન્ડ્સની ખરાબ સંગતમાં તો નહીં પડી જાય ને. આવા ઘણા બધા એવા ક્વેશ્ચન છે કે જે માતા પિતાને સતાવતા હોય છે. અને આવા સમયે જો પોતાનું બાળક તમને એશ્યોરિટી આપે કે જો સૂરજ આમથી આમ ઉગે કે કંઈ પણ થઈ જાય, હું એશ્યોરિટી આપું છું કે હું તમારો વિશ્વાસ કોઈ દિવસ નહીં તોડું, હું કોઈ દિવસ ખોટા માર્ગે નહીં જાઉં, કોઈ દિવસ સિગરેટનું દારૂનું વ્યસન નહીં કરું કે કોઈ પણ ખોટા જગ્યાએ હું તમારા પૈસા નહીં વેડફું. આવું જો સાહેબ દરેક મા બાપને કોન્ફિડન્સ મળી જાય ને તો દરેક મા બાપ પોતાના બાળકને ભણાવવા માટે રાત દિવસ મહેનત કરી પૈસા કમાઈ અને બાળકને જે ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે એ ફિલ્ડ અપાવે છે અને બાળકને એક સારી જગ્યાએ એક સ્ટેબલ કરવાની ટ્રાય કરે છે. પરંતુ દરેક બાળકે પોતાના મા બાપને આ વિશ્વાસ અપાવવો ખૂબ જરૂરી છે કે એ કોઈ પણ ખોટી સંગતમાં નહીં પડે. તો ફ્રેન્ડ્સ, તમારું આ વિશે શું કહેવું છે કે તમારું બાળક આવી ગેરંટી આપે છે ખરું? અને આપણે જનરલી એવું વિચારતા હોઈએ છીએ કે મારું બાળક સ્કૂલમાં કે હાયર કોલેજમાં જશે અથવા તો કોઈ હાયર સ્કૂલમાં જશે તો એ ખોટી સંગતમાં પડશે, પરંતુ નહીં, આ વસ્તુ ખોટી છે. બાળકને ઘરમાંથી જે સંસ્કાર મળે છે એ સંસ્કાર એની સાથે જ હોય છે. આપણા ઘરમાં જો ફાધર કે બીજું કોઈ વડીલ સિગરેટ પીતું હશે અને એ પોતાના બાળકને એમ કહેશે કે જા બેટા ગલ્લા પર જઈને સિગરેટ લઈ આવ, તો આ વસ્તુ ધ્યાનથી સાંભળજો, તો એ બાળક પહેલી વખત નહીં ટ્રાય કરે સિગરેટ પીવાની, બીજી વખત સિગરેટ લાવશે પણ વિચારશે કે જો મારા ફાધર કે ઘરનું વડીલ કોઈ પીવે છે તો આનો ટેસ્ટ તો સારો જ હશે, કારણ કે મેં પહેલાં પણ એક વિડીયોમાં કીધેલું કે તમે જે બિહેવિયર કરો છો, જે વર્તન કરો છો એ તમારું બાળક જુએ છે. એવી જ રીતે ત્રીજી વાર નહીં, ચોથી વાર નહીં, પાંચમી વાર તમારું બાળક એકવાર એ ટ્રાય કરવાની કોશિશ કરશે. તો મિત્રો, આ તો ખાલી વ્યસનની વાત છે. એ સિવાય પણ જો તમે એવું ઈચ્છતા હો કે તમારું બાળક ખોટી સંગતમાં નહીં પડે અને ખોટા કાર્યમાં આગળ ન વધે તો એને ઘરમાંથી મોટિવેટ કરો, ઘરના સંસ્કાર કે ઘરનું વાતાવરણ એ રીતનું રાખો કે તમારું બાળક એ દિશા તરફ આગળ ન વધે. અને હું તમામ પેરેન્ટ્સને એક વસ્તુ કહેવા માગું છું કે તમે જે જનરેશન ગેપનું જે નામ આપ્યું છે એ જનરેશન ગેપ નથી, પરંતુ તમારા વિચાર અને તમારા બાળકના વિચાર વચ્ચે જે પણ સ્પેસ કે જે પણ વેક્યુમ રહી ગઈ છે એને તમે જનરેશન ગેપ કહો છો. પરંતુ એક સાયકોલોજિસ્ટ અને કાઉન્સેલરના મતે આ એક જનરેશન ગેપને તમારે બને એટલો ઓછો કરી તમારા બાળકને સમજી તેના વિચારોને માન આપી અને પોતાની જે પણ લાગણીઓ છે કે પોતાના જે પણ વિચારો છે એ બાળક પર થોપો નહીં અને બાળકને પણ સાંભળતા શીખો. તો જ આ એક જે નાની વેક્યુમ છે અને જે પેરેન્ટ્સના મગજમાં જે ડર છે કે મારું બાળક ખોટી દિશામાં જશે એવા વિચારો પર કાબૂ મેળવી શકાશે. અને બાળકો, હું પણ તમને એક વસ્તુ કહેવા માગું છું કે તમે પણ તમારા ફાધર્સે જે તમને છૂટ આપી છે એનો મિસયુઝ ન કરતા તમારા પેરેન્ટ્સને જે પણ હોય એ વાત ખુલ્લી રીતે કરતા શીખો અને તમારા જે પણ વિચાર છે, ભલે સારા છે, ખરાબ છે કે વિચારોમાં કોઈ પણ ક્વેશ્ચન છે, એ ક્વેશ્ચન તમારા પેરેન્ટ્સને કરતા શીખો, કારણ કે પેરેન્ટ્સ જ એક એવા છે જે તમને સાચી ગાઈડલાઇન્સ આપે છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો અને તમે તમારા પેરેન્ટ્સ સાથે અથવા તો તમે તમારા ચાઇલ્ડ સાથે કઈ રીતે બિહેવ કરો છો એ મને નીચે કોમેન્ટમાં જણાવો. થેન્ક યુ.